તો મહાદેવ આજના બ્લોગની ભાઈઓ શરૂઆત કરીએ છીએ અને સવારમાં ખીચડી વઘારેલી શિરામણ કરવા હાલો તમે એમાં થોડો ઘણા સરાદનો ભાત છે, શ્રાદ્ધના ભાત છે, જલેબી ને એવું બધું. જલેબી છે થોડી. પટણ સવારના પોરમાં આવું ખાય છે મીઠું. હાલો તમે પણ શિરામણ કરો. આ જામફળી અમારી છે, ફૂલ જામફળ આવે છે, ફૂલ આવે પણ ઢોલ થઈ જાય છે. ખાવા માટે ઓલા છીપા આવે, ઊંધા લટકે નહીં, ઊંધા લટકે ઈ આવે ખાવા. તો ઊંધા ઊંધું થઈને ખાતો કાંઈ સીપું નહીં ચામાચેડી હતો. હા ચામાચેડી સીપું ભાઈ કે મારા ભાઈ કે સીપું હતું દેશી ભાષામાં સીપું કહીએ ને આપણે કઈ દેશી બધાને દેશી ના આવે પછી ચામાચેડિયા કહેતે હે. માતાશ્રી ધોઈ છે કપડા. છોકરા વિડીયો ઉતારે ના વિડીયો જે ઉતારું તો હાલી પછી બધાને સ્ટેટસ માં નાખ ચડાવે તો કેમ ઉતારે છો ઈરા હાલા બધું ના જો મારો ભાઈ સંજારી કાઢે છે સંજારી ની પણ પડી મારે એ કે લેવું નથી પણ તમને મજા આવે કે નહીં આવું જોવાનું જોજો. આવડતું છે નહીં લાઈ ભાઈ હું આ લાઈ મૂકી દે. આજે હું તમને મારા બગીચાની વિઝિટ કરાવું છું. જો આ મારો ભાઈ અપરાજિતા છે, તે વધારે વધી ગયું છે, તેને કાપવામાં આવી રહ્યું છે. ભીંગું લઈ જાય છે, હું કાપી જાય છે ભીંગું ખાતી જાય છે. અને જે અગોચર પણ વધારે થઈ ગયું છે. અહીં ઘણી બધી આઈટમો છે, હું તમને દેખાડું છું. પાછળના કેમેરા આ છે અપરાજિતા. આમાં બધામાં વચમાં છે ફુદીનો. આ છે ટમેટી મોટી ટમેટી મોટી થાય તેની. આમાં એક જામફળીનું ઝાડવું છે તો અહીં મલક જામફળીના રોપડા થઈ ગયા છે. આ પણ મોટો થઈ ગયો છે. અહીંયા છે બાજુમાં લીમડો, બધી વેરાયટી છે અહીંયા અમારે, કેમ કે અમે ઝાડવા પડીએ છીએ. પ્રકૃતિ પ્રેમી છું પ્રકૃતિ પ્રેમી. આ બધા ટમેટીના રોપડા છે. એકાદ વચમાં અહીંયા રીંગણી પર છે. એ તો નાનકડું છે બધું મીઠાડું. મારી માં કહે કે ટમેટીના વીચમાં સીતાફળી છે. ક્યાં સીતાફળી? અહીંયા વીચમાં આવી ગયો આ સીતાફળી. વધારે ભાઈ તો ટમેટી જ છે બધા. અને બિચારી એક શું કહેવાય આને બારમાસી પણ છે. બાકી વધારે ટમેટા છે અને ફુદીના તો અમારા ગામ લેવા આવે છે અહીંયા. ફુદીના ઔષધિઓ માટે બહુ વપરાય છે. ફુદીનાથી ઘણી જાતના પેટ દુખાવા, ગેસ વગેરે બધું સાયરી નહીં મળે. આ છે જામફળી આપણી. જામફળીમાં ફૂલ જામફળ આવે છે આપણે. આ છે કુંડિયું. જેમાં પણ જામફળીનો રોપ છે. હજી અહીંયા પણ પાછળ છે બધું. આ છે બધા ફૂલ ઝાડ. આ છે કરાણ ફૂલ ઝાડ છે. એક ખાલો કુંડો પડ્યો છે. એ કુંડાને બિચારાને ભરવાનું થઈ છે કંઈક આપણે. એની પાસે છે જાસૂદ. એક બે ફૂલાના ઝાડવા છે. આ છે તુલસી માતાજી. આંબો છે અહીંયા પાસે એક મોટો આંબો પણ છે. શેરડી પણ છે. આ છે આપણે મહાદેવ. તેના ઉપર અપરાજિતા કરાણને બધું ચડાવાઈ ગયું છે. આ કોણે ભાઈ પાસે કચરાપેટી પણ રાખી દીધી છે. કચરાપેટી નીકાળો અહીંથી. આજે પાસે શેરડી અને આંબો બે વસ્તુ છે. અને આ થાળીયું છે કહેવાનું તમે ઓળખી દેજો. આ થાળીયાને તો બિસાડ બટકાવી નાખ્યું છે એટલું જ રાખ્યું છે. એ થાળીયું છે અમારે દ્રાક્ષનું પણ નડતી બહુ કાઢી નાખ્યું. પાછળ પણ છે કુતરાનું પીવાનું પાણી. આ શું છે? આને પણ ઓળખી દેજો. આમાં બહુ સારા લાલ કલરના ફૂલા થાય છે. આમાં ગુલાબી કલરના થાય છે. ગુલાબી કલરના ગુલાબ. જો આ અસલ ફૂલ ઘાટા ગોટા થાય છે. આનાથી જો આવા થાય છે આપણા. ત્યાં અહીંયા તુલસી માતાજીના ભરી દીધા ખરથી. આ બાજુમાં બીજું કંઈક છે એટલા જેવું. અહીં બાવડી છે. આને શું કહેવાય? પરાણી શું કહેવાય? એવી વચ્ચે અહીંયા પણ એક છોટું સા ટમેટી કાવેલા છે. આ છે અમારો બગીચો આખો. આ બગીચાનો માલિક નથી. માલિક તમારા બગીચા વિશે શું કેવું છે? કંઈ કેવું નથી, બસ જો એટલા છે બધા માના વાવેલા છે.
આને બોલજો તમને આને કે આવડે છે ફેન્સી બોલતા કે આવડતું કંઈ હે નહીં કોમેડી બોમેડી કરતા કોમેડી કરતા બહુ નથી આવડતી પ્રયત્નશીલ થઈ થોડીક ટ્રાય કરીએ કોમેડી બોલી શકી બાકી દીવુને તો આવડે જ છે બહુ ઓવર થઈ જાય તું બોલે એટલે ના આવી જાય બેનું ફેન્સી બોલો નહીં જેવા છો અહીંયામાં બોલો ફેન્સી બોલતા જ નથી આવડતું આમ ફેર એવો શબ્દ નીકળી જાય આમ ફેર આવો નીકળી જાય હાઈલા રાખે એમ મહાદેવ જો એને કંઈ આવડતું નથી મારા ઘર છે પણ ખાલી પડ્યા છે બધા ઘર અમારા કોઈને રહેવા માટે ચકલીને બુકિંગ કરવું હોય તો કરી શકે કોઈ ચકલીને રહેવા માટે બુકિંગ કરવું હોય તો કરી શકે અત્યારે ફ્રી છે હા નેસ્ટ ખાલી જ પડ્યા છે નેસ્ટ 3 નેસ્ટ નેહડા તો આપણે એની સ્પેશિયલ વેબસાઇટ એક બનાવી છે checklist.com થકારો છે હા એમાં રજીસ્ટ્રેશન કરી શકે કંઈ બનાવ્યું છે નહીં તો વ્યુઅર્સ ને ખબર છે કે જે ગરબા લેવા આલે હે કિના ઈઠો ચાલે ના ચાલે આગળ હતા બે એક ઈઠો છે ગરબા લે હે દેવ લેવાનો હે ભાઈ તમારે લેવો આપણે લેવાનો આપણે આપણે સપન લાગે છે સપન હા સપન હે ચાલો ગરબા જોઈએ આ ગરબો છે મારી સિમ્પલ ચોઈસ વડીમાં હાટો લીધો વડીમાં હાટો લઈ આવો આ છે મારા વડીમાં દાડીમાં અરે તમે ફોટા જ પડે એ વડીમાં વિડિયો આવે એટલે તમને શોખ બહુ ને તમને શોખ બહુ નહીં હા નિશુન કહી દે કઈ ઘરમાં લઈ લીધા યામાં વહી જા વિડિયો કના હે આ વિડિયો વહી જા માં ખબર પડી જાય એમ હા એ ગરબો લીધો એ આમાં જા હે તો હા. પણ જા આ બીજા એક આવી ગયા જો ક્યારે અને દીવબેન બેઠા હે અહીંયા અને વાગ્યા કેટલા વિજા કે ચા પીવાયો તમે પીલી દેજા કાકા જાવ છે આવ્યા છે પણ ઈ 10 બજે 9:55 10 બજે 10 આઈડી ફોલો કરી દેજો વિજય પિંડારિયા 10:40 અમીલા હતું કાય મમ્મી મસ્તી આના હમ કરતા હોય જતા જતા પેક તો લે જઈ લ્યો એ ભાગી ગયો ભાગી ગયો જોઈએ ફ્રેન્ડ્સ કાયમની વાર અહીંયા ચકલીઓ અત્યારે પણ નવા આવી ગઈ છે કેવી નાય છે આ બે ચકલીઓ આજે હું 2-3 દિવસ તો જોઉં છું ડેલી આવે જ છે એની પહેલાંની આવતી હોય તો ખબર નથી ફ્રેન્ડ્સ આજના બ્લોગને હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ અને દીવ શું કરી રહી છે દીવ શું કર રીલ્સ એડિટ કરી રહી છે દીવ આપણી આઈડી છે જે આ જો ડીપી આહિર કરીને અવાજ બંધ કરી દે ને કર આવી જશે આમાં કોપીરાઇટ આપણી આઈડી છે ડીપી આહિર કરીને ઇન્સ્ટામાં જોતા આવજો ડીપી આહિર કરીને એની આઈડી છે ઇન્સ્ટામાં એમ કે જોતા આવજો હજી પેલા આમાં તો વધારે લઈ તો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે નામાં ઉમાં બીજો એટલે રાખે